ગાંધીનગરમાં એસઆઈઆર સંદર્ભે ચૂંટણી પંચને કોંગ્રેસની રજૂઆત. કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં આ રજૂઆતનો મામલો. એસઆઈઆર સંદર્ભે ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારીને રજૂઆત કરવામાં આવી. ડુપ્લિકેટ મતદાર શોધવા માટે સોફ્ટવેર હોવા છતાં નોટિસ અપાઈ છે. ડિમોલિશન કરાયેલા વિસ્તારના મતદારોને યાદીમાં જોડવા માટે માંગ કરવામાં આવી. વિદેશમાં સ્થાયી થયેલ મતદારોના નામ કમી કરવાની પણ માંગ. સ્થળાંતર કરી ગયેલા મતદારોની પણ યોગ્ય નોંધણી કરવા માટેની રજૂઆત આ યાદીમાં જોડાઈ છે. વાત કરીએ તો સુરત શહેર એવું શહેર છે કે ત્યાં દરેક રાજ્યના લોકો કામકાજ અર્થે આવે છે, તો એ લોકોના ત્યાં પણ નામ છે અને સુરતમાં પણ નામ છે. અને એ જ રીતે સૌરાષ્ટ્રમાંથી પણ સુરતમાં હીરા ઉદ્યોગમાં ને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઘણા બધા લોકો માઇગ્રન્ટ થઈને આવેલા છે. તે લોકોના સૌરાષ્ટ્રમાં પણ નામ છે અને સુરત સિટીમાં પણ છે. તો બંને જગ્યાએ લોકો મતદાર કરે. તો આની કોઈ પ્રક્રિયા તમારી પાસે છે કે એની સચોટ કે તમે આ મતદારો શોધી શકો? કોમર્શિયલ પ્રોજેક્ટ્સ થાય છે, મોટા પ્રોજેક્ટ્સ થાય છે, જ્યાં તમે બીજી જગ્યાએ ફાળવણી કરો છો, EWS આપી દો છો ઓલરેડી, તે છતાં એ લોકોના નામ એક જગ્યાએ ચાલુ અને બીજી જગ્યાએ પણ ચાલુ રહે છે. તો એ ડુપ્લિકેશન માટે આપની પાસે શું મિકેનિઝમ છે? પણ ત્રીજી સૌથી અગત્યની વાત એક કીધી છે કે આ ડુપ્લિકેટ વોટર્સને, ધારો કે વ્યક્તિને ખબર હોય કે મારું અહીંયા પણ નામ ચાલે છે અને મારા બીજા રાજ્યમાં પણ નામ ચાલે છે કે બીજી જગ્યાએ પણ નામ ચાલે છે, તો આ ફોર્મમાં એવું લખેલું છે કે આવું તમે જો જાણવા છતાં તમે ભરતા હો ફોર્મ, તો એ સજાને પાત્ર છે ને દંડ પણ છે. એની જાણ તમે કોઈ જાહેરાતથી કરી શકો એમ છો.